ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે અને ભવનાથનો મેળો એટલે તો અલખના ઓટલે આળોટવાનો અવસર। મહત્વની વાત એ છે કે આ વખતે મેળામાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટી રહ્યા છે અને તે જોઈ સાધુ સંતો પણ હર્ષિત થઈ રહ્યા છે। મહાશિવરાત્રીના ખાસ આયોજન પર ભવનાથ શિવ ભક્તોથી ઉભરાયું છે। શ્રદ્ધાળુઓથી જાણે કે ઉભરાઈ રહી છે ભવનાથ તળેટી। જય ગિરનારીના જયકારથી અને હર હર મહાદેવના નાદથી ગુંજી રહી છે ગિરનારની તળેટી। ભવનાથનો મેળો એટલે તો જીવ અને શિવને એકરૂપ કરતો મેળો અને આ મેળાનો આનંદ લેવા શ્રદ્ધાળુઓ હંમેશા જ રહેતા હોય છે આતુર। जय गिरनारी आ नाद सतत अहीं भवनाथनी अंदर गुंजी रह्यो छे अने तमाम जे शिव भक्तो दूर देशावरथी आवे छे तेओ पण भवनाथ महादेवनो जयकारो बोलावी रह्या छे अने आ जयकारा साथे सौ कोई ઈચ્છી રહ્યા છે કે ભવનાથના અપાર આશીર્વાદની તેમને પ્રાપ્તિ થાય અને આ જ પ્રાપ્તિ સાથે તેઓ 5 દિવસથી આ મેળા ક્ષેત્રની અંદર આવી રહ્યા છે। આપને જણાવે કે અહીં અત્યાર સુધીમાં 7 થી 8 લાખ લોકો આ મંદિર પરિસર અને ભવનાથ પરિક્ષેત્રની અંદર છે અને કુલ 3.5 કિલોમીટર વિસ્તારની અંદર આ ભવનાથ ક્ષેત્રનો મેળો છે તે અત્યારે વિસ્તર્યો છે અને તમામ સાધુ સંતો પણ અહીં આવ્યા છે કે જેઓ અહીં આ તમામ લોકો દર્શન કરી રહ્યા છે। બાપુ, આખરે આ મહાશિવરાત્રીનો અવસર છે, કેટલો મોટો અવસર ને કેટલા મોટા આશીષ આજના દિવસે મળશે? સંસારની અંદર ભગવાન શિવ મહાદેવને પ્રસન્ન કરવાનો આજે સૌથી શ્રેષ્ઠ દિવસ છે અને અમે સ્વયંભૂ ભવનાથ મહાદેવને આવાહન અખાડાના તમામ સંતો મહંતો દ્વારા વિધિવત ષોડશોપચાર રુદ્રાભિષેક અને આજ વિશેષ ભાંગનું મહત્વ છે એટલે ભાંગથી પણ ભગવાનને અભિષેક કર્યો છે અને પ્રાર્થના કરી છે કે સંપૂર્ણ સંસારની અંદર દરેક સનાતન ધર્માવલંબી ભારત દેશની અંદર દુનિયાના કોઈ પણ ક્ષેત્ર હોય એના જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય, તમામ ઐશ્વર્યને મળે એવી શુભ મંગલ કામના મહાદેવના ચરણોમાં કરી છે। ખૂબ ખૂબ આભાર। તો આખરે તમામ માટે મંગલ કામનાઓ પણ કરવામાં આવી છે અને આ અવસર જે છે તે સાધુ સંતો માટે પણ વિશેષ કરીને છે અને આપણે પણ જણાવીએ કે અહીં જે શાહી સ્નાન છે તે સૌથી મોટો અવસર માનવામાં આવે છે। આપણે જણાવીએ કે અહીં જે સાધુ સંતો છે તે આજે રાત્રે રવેડી રૂપે અહીં આવશે અને આ મૃગી કુંડની અંદર સ્નાન કરશે કે જેને શાહી સ્નાન કહેવાય છે અને શાહી સ્નાન બાદ આખરે ભવનાથનો આ 5 દિવસીય જે મેળો છે તે સમાપ્ત થતો હોય છે અને તમામ સાધુ સંતો અહીં આવીને ત્યારબાદ અહીં દર્શનની પણ જે વિશેષ વ્યવસ્થા હોય છે તે પણ થયેલી છે અને આપણે જણાવીએ કે આ આખા પરિસરની અંદર ભવનાથનું ક્ષેત્ર અને તેનું આ મુખ્ય મંદિર એ તમામ આસ્થાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે। આપ જુઓ કે અહીં હખડેઠઠ ભીડ છે અને તમામ ભક્તો છે તે અહીં દર્શન કરવા માટે આવ્યા છે પણ ભવનાથના પણ હું આપને ખાસ દર્શન કરાવીશ અને આ દર્શનની સાથોસાથ આપને પણ ભવનાથના મુખ્ય જે શિવલિંગ છે તેના દર્શન હું આપને કરાવું। આ ભવનાથનું મુખ્ય ગર્ભગૃહ પૂરી સાજ સજ્જા સાથે અહીં ભવનાથ સ્વરૂપે મહાદેવ બિરાજી છે અને મહાશિવરાત્રિના આ અવસર ઉપર સૌ કોઈ અહીં દર્શન કરવા માટે અહીં